કોણ પૂછો છો ભાઈ બરાબર અહીંયાથી સમ ફર્સ્ટ ક્વેશ્ચન કોઈ પૂછશે ને લેટ ભાઈ પૂછશે ઋત્વિજભાઈ, તમારી ડિગ્રીઓ પર સવાલ ઉઠી રહ્યા છે જે વિવાદિત સંબંધિત વિદ્યાપીઠ છે ત્યાંથી તમે પાસ આઉટ છો શું કહેવું? મારે કહેવું છે કે જે હું કાયમ કહેતો હોઉં છું કે કોંગ્રેસ એ હારથી હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે અને બોખલાઈ ગઈ છે. એટલે સસ્તી પ્રસિદ્ધિ મળે, કઈ રીતે મીડિયામાં સ્પેસ લઈ શકાય અને કઈ રીતે પોતાની ડૂબતી હુઈ રાજનીતિને બચાવી શકે, એના માટે છેક છેલ્લા સ્તર સુધી પણ જશે. આજે કોંગ્રેસના પ્રવક્તા શ્રીમાન મનીષભાઈ દોશીએ જે આક્ષેપ કર્યા છે એ પાયાવિહોણા છે. હું SBKS મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પીપળિયા, તાલુકો વાઘોડિયા, જિલ્લા વડોદરાનો પહેલી બેચનો વિદ્યાર્થી છું. એ કોલેજનું એફિલિએશન ગુજરાત યુનિવર્સિટી સાથે હતું. ત્યારબાદ એને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. પહેલા વર્ષથી લઈને છેલ્લા વર્ષ સુધી મેડિકલમાં ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ ફર્સ્ટ અને થર્ડ સેકન્ડ એ પ્રકારના અભ્યાસક્રમ હોય છે. તમામ વર્ષ ગુજરાત યુનિવર્સિટી સાથે એફિલિએટેડ થઈને મેં પૂર્ણ કર્યા છે. મારી ઇન્ટર્નશીપ પણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન હોસ્પિટલમાં જ થઈ છે, ધીરજ મેડિકલ હોસ્પિટલમાં. અને મારું ડિગ્રી સર્ટિફિકેટ પણ ગુજરાત યુનિવર્સિટીનું છે અને મારું મેડિકલ MCA મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજિસ્ટ્રેશન પણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન SBKS મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ મળેલું છે. મારું એડમિશન મેરિટના આધારે થયું હતું અને જે એપ્લિકેશન મંગાવી હતી એ પ્રમાણે મારા મેરિટના આધારે મારું એડમિશન થયું છે. 10મા ધોરણમાં ગુજરાત બોર્ડમાં 637 માર્ક એટલે કે 90.86% મને હતા. 12મા ધોરણમાં 450માંથી 409 માર્ક એટલે કે 92% મારે હતા. ત્યારબાદ મેડિકલમાં મેં પ્રવેશ મેળવ્યો છે. મારે અહીંયા એ પણ કહેવું છે કે જ્યારે શ્રીમાન મનીષભાઈ દોશી ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર હતા ત્યારે ગુજરાત યુનિવર્સિટી બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેર એ ઇલેક્શનમાં જીતીને હું એ બોર્ડનો મેમ્બર હતો. એટલે મારો સંપૂર્ણ અભ્યાસ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી થયો છે અને હું એનો એક પ્રાઉડ એલ્યુમિનાઈ છું. મને ગર્વ છે ગુજરાત યુનિવર્સિટીના એક એલ્યુમિનાઈ હોવાનું. હું અહીંયા બતાવું છું કે અહીંયા મારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ છે અને આ ડિગ્રી સર્ટિફિકેટમાં પણ ગુજરાત યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટ છે. મનીષભાઈ અને સમગ્ર કોંગ્રેસ આ કાન ખોલીને સાંભળી લો કે હારથી હતાશ થઈને નિરાશ થઈને આ પ્રકારના બેબુનિયાદ આક્ષેપો કરવાથી કશું વળવાનું નથી. હું આપને ખુલ્લો પડકાર ફેંકું છું કે RTIના માધ્યમથી આપ મારી ડિગ્રી સર્ટિફિકેટ અને મારા એજ્યુકેશન ક્વોલિફિકેશન અને MCI રજિસ્ટ્રેશનની માહિતી કઢાવો, નહીં તો જાહેરમાં માફી માંગવા માટે તૈયાર રહો. હું કાયદાકીય પગલાં લઈ શકું છું. ઓકે મારે કોઈના ઉપર વ્યક્તિગત આક્ષેપ કરવો નથી, પરંતુ જે નકારાત્મક રાજનીતિ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતમાં શાંતિ, સલામતી અને વિકાસ જોખમાય એ પ્રકારની પ્રવૃત્તિ, અને જ્યારે કોઈ મુદ્દો ન હોય ત્યારે મુદ્દાબીન, મને તો ખૂબ જ આશ્ચર્ય અને આઘાત થયો છે કે આટલી મોટી રાષ્ટ્રીય પાર્ટી એના ગુજરાત એકમના પ્રવક્તા એક જવાબદાર વ્યક્તિ આવું બાલિશ વર્તન કરે, મને ખૂબ જ આઘાત લાગ્યો છે. ખાસ કરીને કોઈ જ્યારે વિદ્યાપીઠના કોઈ એક અધિકારી સામે જ્યારે આક્ષેપ હોય ત્યારે કોઈ આખી વિદ્યાપીઠને બદનામ કરવી કે એની સામે પોઈન્ટ આઉટ કરવું, આખી વાતને તમે કઈ રીતે જુઓ છો? બિલકુલ કોઈ સંસ્થાનો વડો અથવા તો કોઈ સંસ્થાના સંચાલક કોઈ પ્રવૃત્તિમાં જે કાયદાના વિરુદ્ધ હોય કે ગુનામાં પકડાય તો એ કોલેજમાં ભણતા વિદ્યાર્થીનો એમાં કોઈ વાંક નથી હોતો. એ ખાસ આમાં ધ્યાન રાખવું જોઈએ. બાકી જે કંઈ પણ થયું છે દુઃખદાયક છે અને ખોટું છે અને કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે અને ગુજરાત સરકાર ખૂબ કડકાઈથી આ દિશામાં આગળ વધી રહી છે. ઓકે.